રાજ્યની જનતાને રાહત અપાવે તેવા આ સમાચાર આવી રહ્યા છે કારણ કે રાજ્યમાં હવે ઠંડીમાં થશે આંશિક ઘટાડો। ધીમે ધીમે ઘટશે રાજ્યમાં ઠંડીનું જોર। જો કે નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો પાટનગર ગાંધીનગરમાં નોંધાયું 11.8 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં નોંધાયું છે 14 ડિગ્રી તાપમાન। પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ જો ધ્યાન કરવામાં આવે તો રાજ્યમાં હવે ઠંડીથી આંશિક રાહત મળી શકે છે, એટલે કે ધીમે ધીમે રાજ્યમાં હવે ઠંડીનું જોર પણ ઘટતું જશે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હાર્દિક ભટ્ટ। હાર્દિક, હવે ધીમે ધીમે ઠંડીનું જોર ઘટશે એટલે કહી શકાય કે રાજ્યની જનતાને મળવા જઈ રહી છે આંશિક રાહત ઠંડીથી। ચોક્કસથી જે પ્રકારે જાન્યુઆરી મહિનાથી ઠંડી પડી હતી, રાજ્યમાં કકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ જાન્યુઆરીના અંતમાં એટલે કે અત્યારે જે ઠંડી છે તેમાં હવે રાજ્યવાસીઓને રાહત મળશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। વાતાવરણ છે તે સૂકું રહેવાનું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે, એટલે કે ઠંડીમાં હવે ઘટાડો થશે તેવું કહેવામાં આવ્યું છે। સાથે સાથે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીના સેકન્ડ ટુ થર્ડ વીક એટલે કે બીજાથી ત્રીજા સપ્તાહમાં વધુ ઠંડી છે તે પડવાની છે, કારણ કે આ વખતે ડિસેમ્બર માસમાં જે પ્રકારે ઠંડી ઓછી રહી હતી અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જે પ્રકારે ઠંડીનો ચમકારો રહ્યો હતો, અત્યારે વાતાવરણ 5 દિવસ સૂકું રહેશે, તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીમાં ક્યાંક જે છે તે ઘટાડો થયેલો જોવા મળશે। પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ફરી એક વખત જે 10 થી 15 દિવસ ઠંડીનો ચમકારો અનુભવાય તો નવાઈ નહીં। અત્યારે અમદાવાદનું તાપમાન જો જોઈએ તો 14 થી 15 ડિગ્રી સુધી પહોંચ્યું છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં લગભગ 9 થી 10 ડિગ્રી સુધી પહોંચે તો નવાઈ નહીં। હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી છે તે કરવામાં આવી છે। ફેબ્રુઆરી મહિનામાં જે પ્રકારે ઠંડી પડતી હોય છે તે અંત તરફની ઠંડી પડતી હોય છે અને હજુ 10 થી 15 દિવસ ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ આગામી 5 દિવસ અત્યારે ગરમીમાં વધારો રહેશે, એટલે કે તાપમાનમાં વધારો જોવા મળશે અને જેના કારણે ઠંડીનો ચમકારો છે તે ઓછો થયેલો જોવા મળશે। જી આભાર હાર્દિક તમામ વિગતો જણાવવા માટે। તો રાજ્યની જનતાને જ્યાં હવે ઠંડીથી આંશિક રાહત મળવા જઈ રહી છે, કારણ કે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ હવે ઠંડીનું જોર ધીમે ધીમે ઘટશે, પરંતુ ઠંડીનું જોર ઘટવાની સાથે ગરમી વધી શકે છે, એટલે કે ગરમી પણ થોડો પારો વધી શકે છે। તાપમાન ગગડશે, ઠંડીનું જોર ઘટશે, પરંતુ ધીમે ધીમે રાજ્યમાં હવે ગરમીનો વર્તારો પણ વર્તાશે।